બોટાદ જિલ્લાના ગઢડામાં અનિયમિત વીજ પુરવઠાને લઈ મોટી સંખ્યામાં લોકો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા। ગઢડા શહેરના બાબરપરા ધોળિયા ઓટા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી વારંવાર વીજળી ગુલ થાય છે, જેનાથી ત્રાસ ગયેલા આ વિસ્તારના રહીશો અને ભાજપના કોર્પોરેટરના પતિ સહિત પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। છેલ્લા 15 દિવસથી પીજીવીસીએલના કર્મચારીઓ જવાબ ન આપતા હોવાનો આક્ષેપ ભાજપના કોર્પોરેટરોના પતિએ કર્યો હતો। 15 દિવસથી વીજ પુરવઠો અનિયમિત હોવાથી વિસ્તારના રહીશો થઈ રહ્યા છે હેરાન પરેશાન। વિસ્તારમાં તાત્કાલિક નિયમિત વીજ પુરવઠો આપવા રહીશોએ કરી માંગ। વિસ્તારના રહીશો અને ભાજપના કોર્પોરેટરના પતિએ પીજીવીસીએલ કચેરીએ પહોંચીને રજૂઆત કરી। નવી લાઈન આપણે લાખાભાઈને કોન્ટ્રાક્ટરને કામ આપી દીધું છે, આજે મટીરીયલ લે છે। એમ નહીં સાહેબ, 15 દિવસથી અહીંયા જીબીએ કોઈ જવાબદાર વ્યક્તિની કાલ રાતે આવતા એમ નહીં તો હું કહ્યું કોઈ નાના છોકરા માટે તાર મળશે તો જવાબદાર વ્યક્તિ કોણ રહે? એ તાર ખસેડી દીધું। 15 દિવસથી સાહેબ લેટ નથી, કોઈ સામે જોતું નથી। 15 દિવસ મારું નામ અમિત રમેશભાઈ રાજ્યગુરુ, સામાજિક કાર્યકર। છેલ્લા 15 દિવસથી બાબરપરા ધોળિયા ઓટામાં લાઇટ નથી। એક તાર કાલે રાત્રે પડ્યો તો કાલે રાત્રે પણ અમે સવારના આમનામ છીએ। અમે અહીંયા જીબીમાં કોઈ જવાબદાર વ્યક્તિ નથી। સાહેબને મળીએ છીએ તો ગલ્લા તલ્લાના જવાબ આપે છે। આજે કેટલું માણસો હેરાન થાય છે લાઇટ વગર। નાના છોકરા છે, કોઈ બીમાર વ્યક્તિ છે, તો કોઈ જવાબદાર વ્યક્તિ નથી। કેટલી રજૂઆત કરી તોય છતાં કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં। આજે ગરડા તાલુકામાં ગરડામાં પ્રોપરમાં જો લાઇટનો પ્રશ્ન હોય તો બીજા ગામડાવાળા કેમ લાઇટથી વંચિત છે, એ જોવા જેવી વાત છે।